ગુજરાતની રાજનીતિમાં વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે એક મહત્વપૂર્ણ ઘટના બની છે. તો વર્ષ 2026ના પ્રથમ દિવસે અંબાજી ખાતે ઓબીસી એકતાના નામે એક મોટું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. તો આ કાર્યક્રમ દ્વારા બનાસકાંઠાની ધરતી પરથી રાજકીય સંદેશો આપવામાં આવ્યો હતો. આ શક્તિ પ્રદર્શનમાં ઓબીસી સમાજના આગેવાનો 108 ગાડીઓના વિશાળ કાફલા સાથે અંબાજી પહોંચ્યા હતા. તો પાટણના નોરતાથી અંબાજી સુધી એક ભવ્ય કાર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેણે સમાજની એકતાનું પ્રદર્શન કર્યું હતું. તો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એસસી, એસટી અને ઓબીસી સમાજ વચ્ચે એકતા સ્થાપિત કરવાનો હતો. તો આગેવાનોએ સમાજોને એક મંચ પર લાવવા અને તેમની શક્તિ પ્રદર્શિત કરવા માટે આહ્વાન કર્યું હતું. સમગ્ર આયોજન સદારામ સેવા સમિતિ અને 1008 ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંસ્થાએ સમાજને સંગઠિત કરવા અને રાજકીય રીતે સક્રિય કરવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.